આઈ થિંક મારા માટે એવીએમમાં હતો ત્યારે એક એવી કેરેક્ટરિસ્ટિક કે વેલ્યુ શીખવા મળી હતી કે આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને માંડવાનું. કે બધાને ખબર છે બેચમેટ્સને, અમે 11th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે વિજય સરે સ્વામીજીની એક ગોષ્ઠી અમને સમજાવી હતી, જેમાં સ્વામીજી આ વાત કરે છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો. અને પછી સ્વામીજીએ શ્રદ્ધા અને વિશ્વાસને ડિફાઇન કરતા કીધું હતું કે કરવું છે, કરવાનું છે, થવાનું છે, થશે જ, કેમ કે ભગવાન બળ આપવાના છે. એટલે આ જે સ્વામીજીના શબ્દો હતા એ મને ખૂબ ટચ થઈ ગયા હતા. અને આઈ થિંક થ્રુ આઉટ ધ જર્ની સો ફાર કે જ્યારે બી એવું સ્ટેજ આવે, કોઈ એવી કંઈ મનને એવું કંઈક અઘરું લાગે કે એમ કોઈ ચેલેન્જ લાગે કે થકાન લાગે, તો નેચરલી જ સ્વામીજીના શબ્દો યાદ આવી જાય કે કરવું છે, કરવાનું છે, થવાનું છે, થશે જ, કેમ કે ભગવાન બળ આપવાના છે. અને જ્યારે બી આ યાદ આવે તો નેચરલી જ એક પરસિસ્ટન્ટલી હાર્ડવર્ક કન્ટિન્યુ કરવાની સ્ટ્રેન્થ મળે છે. કે ફોર એક્ઝામ્પલ મારા માટે પર્સનલી અત્યાર સુધી કોઈ એવી વસ્તુ હોય કે જેને બહુ પેશન્સ માંગી હોય કે ટાઈમ માંગ્યો હોય તો એ હતું યુએસએમાં જોબ સર્ચ કરવું. કે સપ્ટેમ્બર 2022માં જોબ સર્ચ શરૂ કરી હતી એન્ડ દેટ વોઝ એ ટેક ફિલ્ડ માટે બહુ ડિફિકલ્ટ માર્કેટ હતી કે મોટી મોટી કંપનીઓ પણ હતી તો લાઈક 10,000 લોકોને લે ઓફ કરતા હતા. એટલે એમ ઇન્ટરવ્યૂ કોલ મળવો બી ખૂબ અઘરો હતો. અને બાય ચાન્સ કોઈ ઇન્ટરવ્યૂ કોલ આવી જાય તો પછી હરેક જો કોઈ કંપનીની લાસ્ટ એન્ડ ટુ એન્ડ બધા રાઉન્ડ ક્લિયર કરીને પ્રોસેસ ક્લિયર કરીએ તો એ અરાઉન્ડ 2-3 મહિના થાય. અને પછી જો રિજેક્ટ આવે તો અગેન યુ આર બેક ટુ ઝીરો અને ફરીથી પાછું ચાલુ કરવાનું. તો આવું હતું. અને મને હજી યાદ છે એક અરાઉન્ડ 10 મહિના આ બધું ચાલ્યું, એપ્લિકેશન્સ રિજેક્ટ, આખું એન્ડ ટુ એન્ડ પ્રોસેસ કરો. લાસ્ટ કંપની હતી કે ક્લાઉડફ્લેર હતી. ક્લાઉડફ્લેર નામની કંપનીમાં અરાઉન્ડ 3 મહિના સુધી એમના બધા ઇન્ટરવ્યૂ લૂપ ક્લિયર કર્યા હતા વીપી રાઉન્ડ સુધી. અને પછી છેલ્લે એ લોકોએ ફીડબેક આપ્યું હતું કે 3 જણ છે ઇક્વલી ગુડ છે, બધાની ફીડબેક સારી છે, પણ બીજા 2 પાસે પીએચડી છે અને વર્ક એક્સપિરિયન્સ છે, સો વી નીડ ટુ ગીવ અ રિજેક્ટ એમ. એટલે આવું થાય તો નેચરલી બેક ટુ ઝીરો આવી ગયા હોય અને 10 મહિનાથી આ બધું ચાલતું હોય. પણ ત્યારે માઇન્ડને થોડુંક ફટીગ લાગે, પણ સ્વામીજીની પરાવાણી એટલી ગ્રેટ છે કે તરત જ એક ઇન્સ્ટિંક્ટિવલી બીજો આ શબ્દો સ્વામીજીના યાદ આવી જાય કે કરવું છે, કરવાનું છે, થવાનું છે, થશે જ એમ, ભગવાન બળ આપવાના છે. એટલે એમના વર્ડ્સની પાવર એટલી છે કે એવું ક્યારેય લાગ્યું નહીં કે મને જોબ નહીં મળે, પણ એક નેચરલ સ્ટેબિલિટી થેન્ક્સ ટુ સ્વામીજી. અને ત્યારે જ આઈ થિંક સમર 2023માં ગુરુવરી પ્રબોધ સ્વામીજી સાન ફ્રાન્સિસ્કો બે એરિયા આવ્યા હતા અને પ્રાદેશિક સંત અમારા જે હતા એમને ગુરુવરીને પ્રાર્થના કરી હતી કે સારી જોબ મળે એવી પ્રાર્થના છે. અને ત્યારે ગુરુવરીએ કીધું હતું કે સારું, અમે પ્રાર્થના કરીએ છીએ. અને ત્યારથી આઈ થિંક 20-25 દિવસ થયા હશે. મેં મેટામાં લાસ્ટ યર એના 1 વર્ષ પહેલાં ઇન્ટર્નશિપ કરી હતી અને એ આખા વર્ષથી બિકોઝ ઓફ ધ ટફ સિચ્યુએશન રિટર્ન ઓફર અટકેલી હતી. 25 દિવસ પછી મેટા રિક્રુટરનો કોલ આવ્યો હતો કે બેઝડ ઓન લાસ્ટ યર ઇન્ટર્નશિપ તમને ઓફર આપીએ છીએ એમ. કે પર્સનલી મારા માટે એ જે આપણે વાત કરીએ છીએ ને કે થવાનું જ છે, ભગવાન બળ આપવાના છે, એક અનુભવ હતો કે એ એવી માર્કેટ હતી કે જ્યારે વોલેન્ટિયર જોબ મળવું બી એક ઇમ્પોસિબલ હતું. ત્યારે ગુરુવરીએ ફોર અ ટેક પ્રોફેશનલ એક ડ્રીમ જોબ કહી શકાય એવું અપાયું. તો એક કેરેક્ટરિસ્ટિક જે ડેવલપ કરવા મળી, સ્વામીજીએ જે શીખવાડી કે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને માંડવાનું છે, ભગવાન બળ આપવાના જ છે, એ ખૂબ હેલ્પફુલ રહી છે મારા માટે.